વાત કરવી છે ડેન્જર ઝોનની, કારણ કે આ ડેન્જર ઝોન એવા હોય કે જ્યાં જીવનું જોખમ હોય, માટે એને ડેન્જર ઝોન કહેવામાં આવે છે. ત્યાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે કેટલીક જગ્યાએ. એવો જ એક ડેન્જર ઝોન તમને બતાવવો છે. એ વિશ્વામિત્રી નદી નથી, મગરોથી ભરેલી એ નદી ડેન્જર ઝોન નથી. એ ડેન્જર ઝોન મારા તમારા ઘર આગળથી પણ પસાર થાય છે અને એકથી બીજા શહેરોને પણ જોડે છે, એકથી બીજા મહોલ્લાને પણ જોડે છે અને એકથી બીજા રાજ્યોને પણ જોડે છે. જી હા, એ ડેન્જર ઝોન એટલે રોડ રસ્તા હવે રાજ્યમાં નવા ડેન્જર ઝોન બની ગયા છે. જો જીવ માથે લઈને જવું હોય, માથે કફન બાંધીને નીકળવું હોય તો જ આ રોડ પર ઉતરજો. વાહન ચાલકો જરા દેખ કે ચલો. કેટલા વર્ષથી આની પરિસ્થિતિ છે, કોઈ આનું હમું જ નથી જોતું. કેટલી રજૂઆત કરી, કોઈ બસ સાંભળતું નથી. કમર તોડ રોડ રસ્તાથી સાચવજો. એક્સિડન્ટ એટલા થાય તો આ પબ્લિકને કરવાનું દરરોજની રામાયણ આવી જાય. રાજ્યમાં આકાશમાંથી વરસેલી આફતે નુકસાની વેરવામાં કોઈ કસર બાકી નથી રાખી. પુલ હોય કે કોઝવે, બધું જ તહેસ નહેસ કરી નાખ્યું છે. રોડ રસ્તાની તો એવી દયનીય હાલત છે કે વાત ના પૂછો. રોડ રસ્તા પર ખાડા છે કે ખાડામાં રોડ, કંઈ જ સમજાતું નથી. ગામડા હોય કે શહેર, દરેક જગ્યાએ રસ્તાની હાલત આવી જ છે. જોઈ લો રંગીલા રાજકોટના રોડ રસ્તા. રાજકોટની વગર ચોકડી પાસે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં એટલા ખાડા છે. 1 ફૂટથી લઈ 10 ફૂટ સુધીના ખાડા તમને આ રોડ પર મળી જશે. ખાડા રાજથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે, વાહનોને નુકસાન થઈ રહ્યું છે. પણ રાજકોટના તંત્રના પેટનું પાણી નથી હલતું. જે ગાડી લઈને નીકળે છે એ ખાડામાં પડી રહ્યા છે. શું કહેશો, અહીંયા સતત તમે એક્સિડન્ટનો ભોગ બનો છો? આ એક્સિડન્ટનો ભોગ બને છે ને, ખાડા પડી ગયા બહુ જબર. ગાડીઓમાં હાલતી નથી, ગાડીઓ ચાલતી નથી, અહીંયા ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વગર ચોકડીના લાઈવ દ્રશ્યો છે. અહીંયા ચારે તરફ આ પ્રકારની સ્થિતિ છે. આ ભાઈ છે, શું કહેશો, શું નામ છે તમારું? ભીમાભાઈ પરમાર. તમારી ગાડી પડી ગઈ, તમે પણ પડી ગયા, વાહનને, મોટરસાઇકલને બધાને નુકસાન થયું. શું છે હવે, શું કરવું આમાં? હવે સરકાર કાંઈ કરતી નથી, ખાડા બનાવતી નથી. મહત્વના કાગળ ફાઇલ લઈને ગયા છો? હા, મહત્વના ઇન્ટરવ્યુ દેવા જતો હતો એક જગ્યાએ. મારા ભણતરના ડોક્યુમેન્ટ જ્યાં પલટી ગયા જો. મહત્વના ડોક્યુમેન્ટ છે, પલળી ગયા છે. ને આ જો અહીંયા આ ફરી પાછું એક એક્સિડન્ટ, ફરી પાછું આ વાહન ચાલકોના વાહનો છે ખાડાની અંદર ભરાઈ જાય છે, ટાયર ડૂબી જાય એટલા ખાડા છે, એટલું પાણી ભરેલું છે. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, ખાડા દુરુસ્ત કરવાની કોઈ વ્યવસ્થા નથી. અહીંયા બહેનો છે, મહિલાઓ છે, મોટા પ્રમાણમાં નીકળતી હોય છે, પરંતુ એમની ગાડી આ ખાડાની અંદર ચાલતી નથી અને અકસ્માતનો ભોગ બને છે. કોર્પોરેશનના ભ્રષ્ટ તંત્રના પાપે આ બધી જ વસ્તુઓ થઈ રહી છે અને તેનો ભોગ રંગીલા રાજકોટવાસીઓ બની રહ્યા છે. રાજકોટવાસીઓ પીડા સાંભળનારું જાણે કોઈ જ નથી. એસી ચેમ્બરની અંદર બેઠેલા અધિકારીઓ છે, માત્ર મીટિંગ રમત રમાઈ રહ્યા છે. તો સાથે જ પદાધિકારીઓ છે કે જે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ છે, એ પણ અહીંયા આવીને ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીને એ જોવાની તસ્દી લેવા નથી માંગતા કે પ્રજાની પીડા શું છે, લોકોની પીડા શું છે, આ મુશ્કેલી છે. આ બહેનોની સાથે આપણે વાત કરીએ. બેનની ગાડી છે, ફસાઈ ગઈ છે. વેપારીઓ છે ગાડીને બહાર કાઢવા માટે અહીંયા બહેનોની ગાડીને ધક્કા મારી રહ્યા છે. બેન, કેટલી મુશ્કેલી પડી રહી છે તમને? બહુ મુશ્કેલી પડે છે. અહીંથી જવા જગ્યાએ જતા હતા? અહીંયા અમારો ફ્લેટ જ છે. ફ્લેટ જ છે આ રહેવા માટે? અહીંયા સુવર્ણમાં જ રહીએ છીએ અમે. દરરોજ આ પ્રકારની ડેલીનું આજ થયું. માર્કેટ જવું હોય તો અમારે શું કરવાનું? આજ પ્રોબ્લેમ છે ડેલીનો. બહેનોને દરરોજ મુશ્કેલી પડી રહી છે, પોતાના ઘર તરફ જઈ રહ્યા છે, પરંતુ વગર ચોકડી છે એનો ભ્રષ્ટાચાર અત્યારે રાજકોટવાસીઓને પીડા આપી રહ્યો છે. લોકો એમની મદદ કરી રહ્યા છે, વેપારીઓ એમની મદદ કરી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે વગર ચોકડીની છે. એક તરફ સત્તાધીશો દાવા કરે છે કે રાજકોટ રંગીલું છે, વિકસિત શહેર છે, વિકાસ પામી રહેલું શહેર છે, પરંતુ વાસ્તવિકતા શું છે એ તમે અત્યારે સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર જોઈ શકો છો. રાજકોટ વાસીઓ તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. ખાડામાં કટાક્ષ કરતું બેનર પણ માર્યું છે કે પાર્ટીના સદસ્યતા અભિયાન કરતા ખાડા પૂરો અભિયાન શરૂ કરો તો લોકોનું ભલું થશે. વલસાડના વાપીમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. શહેરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. ખાડામાં બેસી અને પૂજા વિધિ કરવામાં આવી. પાલિકા સામે રોષ વ્યક્ત કરી આવેદન આપ્યું. 10 દિવસમાં ખાડા ન પૂરાય તો કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ બધા વચ્ચે વડોદરામાં આવેલા પૂરને લઈ હજી પણ રોષ શમી નથી રહ્યો. વડોદરામાં 10-12 ઇંચના વરસાદમાં પૂર આવતા જૈન મુનિ સૂર્યસાગરજી રોષે ભરાયા. વિડીયો બનાવી પૂર માટે સ્થાનિક નેતાઓને તેમણે જવાબદાર ઠેરવ્યા. એટલું જ નહીં, એમણે તો નેતાઓને શ્રાપ આપી દીધો. बारिश से कभी वडोदरा में बाढ़ नहीं आई है, लेकिन इस बार बाढ़ आई। म्यूनसिपल कॉरपोरेशन इसकी जिम्मेदार है। वो विधायक मनीषा
क्या नाम है उसका, वो एक डांगर है, वो बाड़ू सिकला, ये लोग केवल और केवल सत्ता चाहते हैं, चाहे कुछ भी करें। इनके खिलाफ बोलने वालों को ये लोग परेशान करते हैं। मुझे करके देखो, मैं तुम्हें छोड़ूंगा नहीं। अरे मरना है एक दिन, और तुम भी मरोगे, तो मरोगे ना तो कीड़े पड़ोगे तुम्हारे शरीर में, क्योंकि तुम्हें सत्ता से मोह है। રાજ્યમાં વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં તબાહી, તારાજી અને મુશ્કેલી જોવા મળી રહી છે. રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, અને બીજી બાજુ નફ્ફટ તંત્રના પેટનું પાણી નથી હાલી રહ્યું. ત્યારે આ મુશ્કેલીમાંથી લોકોને છુટકારો મળશે કે કેમ, એ સવાલ હવે તો ઊભો થયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.